એમની પૂછપરછ કરી એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી. પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી, લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા. ડિપોઝિટ કરવા માટે જે બેંક અકાઉન્ટ એ લોકો વાપરતા હતા, એ બેંક અકાઉન્ટની કીટો એમને કુરિયર મારફતે એમના ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી. અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ, મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી. અને એ લોકો તમામ અલગ અલગ બેંક અકાઉન્ટમાં લોગિન કરીને અકાઉન્ટ એક્ટિવેટ કરતા હતા. પછી એમનું ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરીને પછી જ્યારે ખાતું બંધ થઈ જતો હતો તો બીજા અકાઉન્ટ વાપરતા હતા. અને ગેમિંગનો અને સાયબર ફ્રોડ બંનેનું પૈસા આમાં લેવડ દેવડ થતી હતી. ટોટલ આરોપીઓ પાસેથી અમે લોકોને 391 જેટલા અકાઉન્ટ્સની વિગત મળી છે, જેમાં 119 સાયબર કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફ્રોડની અમાઉન્ટ કુલ 19 કરોડ 24 લાખ જેટલી અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે. એના સિવાય જે બેંકની ટ્રાન્ઝેક્શન્સની માહિતી છે એ હાલ પેન્ડિંગ છે.